સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમનું 10મું કૃતજ્ઞનું સેવકરામનું. સંવત 1876ના માક્ષર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે વેંકટાદ્રીથી સેતુબંદર રામેશ્વર જતા હતા ત્યારે એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો ને માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોનામાળો હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી અમે તેને કહ્યું, જે કાંઈક ચિંતા રાખશોમાં, અમે તમારી ચાકરી કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષની વિશે 1000 ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. પછી તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું, તેને અમે ધોતાને ચાકરી કરતા અને તે સાધુ પોતાને જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો ને અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈ દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે અમ પાસે દ્રવ્ય છે તે આપણા બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ 1 હતો, તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે એક રૂમાલ પણ રાખતા નહીં, માટે તેને સાધુ જાણીને અમે તેનો 1 મણનો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્ય કંઈક પાપ કર્યો અને તેને તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે પાપી કહે અને પાપેયુક્ત જે કહે તેને પણ કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. યોગીજી મહારાજે 1959ની અંદર મને વચનામૃત મોઢે કરવાનું કહ્યું. ત્યાં મોજી દળની અંદર માધા પટેલના ઘેર ત્યાં લઘુ કરવા ગયેલા. પછી હું એમના હાથ ધોરાવતો તો મારા હાથમાં પાણી આપ્યું અને કે તમે હવે એવો સંકલ્પ કરો કે 262 વચનામૃત ગોખવા. કે અમારે આવો એક સંકલ્પ હતો અને મેં આદર કરેલો. હું ને કે ભગવાનદાસે, પહેલાં સાધુ હતા જે ભગવાનદાસ તન્ના મુંબઈમાં રહેતા, ભગવાનદાસ શેઠ તરીકે પ્રસિદ્ધ, ઘીનો વેપાર કરતા, સામાન્ય પરિસ્થિતિ પણ શેઠ કહેવાતા. હવે એ યોગીજી મહારાજના ખાસ મિત્ર, એટલે કે અમે બંને શરૂઆત કરેલી અને લગભગ 65 સુધી પહોંચેલા અને પછી એ રહી ગયું. એટલે મારો આ રહી ગયેલો સંકલ્પ તમે પૂરો કરો. મને તો કોઈને હું જ ભટકાઈ ગયો સીધો આખો નાખો. એટલે એમણે કહ્યું કે આપણે હવે પહેલાં જે કરી દીધા છે તો બધા બરાબર છે. એ બધા જે છોડક છવાયા એમણે મને આપેલા બધા, કે પહેલાં સારંગપુરનું 7મું આપેલું, પછી પ્રથમનું 15મું, 16મું, 17મું અને પછી અંતેના જે બધા વચનામૃતો છે એમાં 5મું, પછી 7મું, 8મું, 9મું, 10મું વગેરે વગેરે. એટલે કે એ બધું તો છે જ, પણ હવે તમે પહેલાંથી શરૂઆત કરો એકથી. એટલે મને રોજ એક વચનામૃતનો પાઠ આપે ને પોતે પાઠ લે. એમાં 9 વચનામૃત આવ્યા અને પછી 10મું આ સેવકરામનું આવવાનું હતું. સ્વામીને ખબર એક ભાઈ છે ને, તમે 10 પછી આ 9 પછી 11મું ગોખજો. મેં કહ્યું 10મું? એ કે 10મું રવા દો. એ સેવકરામે મહારાજને ભાર ઉપડાયો ને, લાઈનમાં લેવો નહીં, પછી જોજો, પછી ગોખવું હોય તો પછી ગોખીશું, પણ એને લાઈનમાં લેવો નહીં આપણી પાઠમાં. એટલે લાઈનમાંથી બહાર કાઢી નાખ્યો એને સેવકરામને યોગી બાપાએ. એ મને બરાબર યાદ આવે છે. એટલે આ પ્રમાણે આ જે 10મું વચનામૃત છે એ કૃતજ્ઞનું. આપણા સંસ્કૃતમાં 2 શબ્દ આવે છે, કૃતજ્ઞ ને કૃતજ્ઞી. યાદ રાખજો. કૃતમ હંતિ ઇતિ કૃતજ્ઞી
એટલે કર્યા કૃતને જાણે નહીં અને એને નાશ કરી નાખે એને કૃતજ્ઞ કહેવાય. અને કૃતમ જાનાતી ઇતિ કૃતજ્ઞ, યજ્ઞનો જ્ઞ આવે ત્યાં, યજ્ઞમાં જ્ઞ આવે છે ને એ કૃતજ્ઞ એટલે કર્યા કૃતને કૃતમ જાનાતી ઇતિ કૃતજ્ઞ. અહીં છે ને કૃતમ હંતીના અર્થની અંદર, પણ બોલવામાં બધું ગોળનો ખોળ ગુજરાતની તો એક થઈ જાય ને એટલે બધું એવું હાલે છે. એટલે આ પ્રમાણે આ જે મૂળ કથા એ છે કે શ્રીજી મહારાજ જ્યારે અયોધ્યાથી વન વિચરણની અંદર નીકળ્યા અને એ સમયમાં બધું જે હિમાલયને બધું ઉત્તરનો ભાગ પૂરો કરી અને પૂર્વમાં બંગાળને બધું કરતા પછી નીચે ઉતરતા હતા દક્ષિણની અંદર, અને પછી નીચે ઉતરી ગયા અને પછી એમને યાદ આવી ગયું કે ભૂતપુરી રહી ગયું. જે ભૂતપુરી છે જે રામાનુજાચાર્ય એમનું એ જન્મસ્થાન, જેને અત્યારે શ્રી પેરુમ્બુદુર કહેવાય છે, શ્રી પેરુમ્બુદુર. એટલે એ કે આ મારી યાત્રા રહી ગઈ એટલે પાછા આવે છે અને પાછા આવીને પાછા જાય છે, એ વખતનો આ પ્રસંગ છે. એટલે એ રીતે એ મહારાજ એક વખત ઉતરી ગયેલા અને પાછા જુએલું કેટલું અઘરું પડે. પણ મહારાજ શ્રીજી મહારાજને મહિમા કે રામાનુજાચાર્યએ ભક્તિ માર્ગ પ્રવર્તાવ્યો, કારણ કે એ વખતે શંકરનો મત આખા હિન્દુસ્તાનમાં ફેલાઈ ગયેલો અને એમાં ભક્તિ માર્ગમાં બધું એકદમ ઓટ આવી ગયેલી. એટલે શરૂઆત રામાનુજાચાર્ય કરેલી, સ્વામી સેવક ભાવ, ભગવાનની ભક્તિ વગેરે. એટલે એ દૃષ્ટિથી મહારાજને આ મહિમા. ત્યાં એક મંદિર પણ છે ત્યાં રામાનુજની મૂર્તિ પણ પધરાવેલી છે. અને એ વખતે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે મદ્રાસ સ્ટેટ હતું અને મદ્રાસ સ્ટેટના એ વખતે આ જે ગવર્નર હતા એનું નામ હતું ભક્તવત્સલમ નામના ગવર્નર હતા. અને ભક્તવત્સલમે એ મંદિર એકલાએ બનાવેલું. એટલે યોગી બાપાના ખબર સ્પેશિયલ ટ્રેનમાં કે જેમ આ એક ભૂતપુરીમાં એક આખું મંદિર બનાવ્યું, એવી રીતે આપણે જો શાસ્ત્રીજી મહારાજના સ્થાન ઉપર 1 લાખ રૂપિયા ખર્ચીને કોઈ મંદિર બનાવી દે તો એનો આ સારું થઈ જાય એવી સ્વામીએ ભાવના વ્યક્ત કરેલી. મેળામાં તો મંદિર બની ગયું જો કે, પરંતુ એ દાખલો એમાંથી લીધેલો. હવે એના જે ભક્તવત્સલનું નામ સ્વામીએ લીધેલું એનું પુણ્ય ઉદય થઈ ગયું. એટલે એમના એક દીકરી, હાલ વાત કરું છું લગભગ 10-15 વર્ષ પહેલાંની, એ વખતે એમના દીકરીની ઉંમર 80 વર્ષની હતી. હવે એનું નામ હતું સરોજીની બેન. હવે એમણે છે ને આ પ્રમુખ સ્વામીનો મહિમા આ બધા છાપામાંથી પુસ્તકોમાંથી કંઈ સાંભળ્યો હશે તો એમને થયું કે એમના ઉપર મારે રિસર્ચ કરવી, એમના વિચરણ ઉપર. તો એ બેને રિસર્ચ કરી પીએચડી માટે મદ્રાસ યુનિવર્સિટીમાં 80 વર્ષની ઉંમરે પીએચડી નોંધાઈ. બોલો, ધન્ય છે ને. અને એને ઉમંગ બહુ હતો. અને પછી એને 82-83 વર્ષની ઉંમરે મદ્રાસ યુનિવર્સિટીએ પીએચડી આપી. એ પુસ્તક પણ છે, તમે કોઈક અંગ્રેજી જાણનારા જોજો પાછું. એ પુસ્તક બહુ સરસ પુસ્તક એણે લખ્યું છે પ્રમુખ સ્વામી વિષયક આ પીએચડીમાં. અને એના ભાગ્ય એવા કે એની જ્યારે અર્પણ વિધિ હતી ને ત્યારે પ્રમુખ સ્વામી જાતે મદ્રાસમાં પધારેલા અને ત્યાં યુનિવર્સિટીનો મોટો હોલ છે, એની અંદર આ મોટો સમારંભ હતો. એ બાય તો પાછળ જ બેઠેલા. એ વખતના પ્રોફેસર, ત્યાંના વાઇસ ચાન્સેલર એટલે કુલપતિ બધા ત્યાં ઉપસ્થિત હતા. અને આ પ્રમાણેનું આ પુસ્તકનું આ વિમોચન એવું બધું થયેલું. એટલે કહેવાનો અર્થ એ છે કે મહારાજ ત્યાં જઈ અને વળી પાછા હવે આ બાજુ આવી રહ્યા છે દક્ષિણમાં સેતુબંધના રસ્તે. એટલે એ વેંકટાદ્રીથી ત્યાં નીકળે છે તિરુપતિથી સેતુબંધના રસ્તે. અને એ વખતે હવે એક પ્રસંગ એવો બન્યો કે શ્રીજી મહારાજ જ્યારે અયોધ્યામાં હતા ત્યારે એક સેવકરામ નામનો રામાનંદી બાવો હતો. અને એ શ્રીજી મહારાજના પિતા જે ધર્મદેવને ભક્તિ માતાના રામપ્રતાપી બધાને ઓળખતો હતો. એટલે એને પહેલાંથી પરિચય હતો. અને એ પણ આ જ રસ્તે સેતુબંધના રસ્તે કંઈક જતો હશે અને એ રસ્તામાં માંદો પડ્યો. અને માંદો પડ્યો અને એ વખતે એ જેણે જોયું કે આ એક છોકરો જાય છે તેજસ્વી, અને એણે મોડા સામું જોયું અને એણે બૂમ પાડીને બોલાયો. એટલે મહારાજ તો રાજી હતા એ કે આ શું કોણ છે બી બિચારો દુઃખી છે, તો કોઈને દુઃખીઓ રે દેખી ન ખમાય, દયાણી રે અતિ આકળા થાય, એવી પ્રકારનો મહારાજનો સ્વભાવ. એટલે એ પ્રમાણે મહારાજ ગયા એટલે એનો હાથ પકડ્યો કે એ મેં તુજે પહેચાનતા, હું તને ઓળખું છું, તું છે ને ધર્મદેવનો છોકરો છે અને મને ખબર છે કે તું ઘેરથી નીકળી ગયો છે અને તારા ભાઈને ભાભી બહુ કકડાટ કરે છે. હવે તો હું તને છોડવાનો નથી, હું તને પાછો લઈ જઈશ. હવે મહારાજ કહો તો ભારે કરી, આણે તો આ તો કંઈ નવું લપ વળી ગયું. અને એ પણ એને પ્રસંગ આવો આવે છે. પણ મહારાજ પણ એ જોયું કે આને બિચારાની તબિયત બહુ ખખડી ગયેલી છે એટલે આપણે એની સેવા કરવી. એટલે એકદમ ખલાસ થઈ ગયેલો, લોહીખંડ પેટ બેસણું થયેલું, એટલે કે એને ઝાડામાં લોહી પડે અને એ બધી મુશ્કેલીઓ હતી. આગળ કંઈ લઈ જઈ શકાય એવો હતો નહીં. એટલે ત્યાં જ રસ્તામાં
એક ફૂલવાડી હતી, ત્યાં આગળ એક હાથ ઊંચી કેળાની એમણે પથારી કરી દીધી એને. હવે ત્યાં એક વડ હતો, એને નીચે આ પથારી કરી. વડમાં 1000 ભૂત રહેતા હતા પાછા. હવે આ ભૂત તો શું કરા, બા તો બાવો હતો પેલો ના એટલે એ પ્રમાણે ભૂત હતા, છતાં પણ મહારાજે તો ત્યાં એને રાખી અને પછી સેવા કરવા માંડી. બધું ધોવે કરે, સાફસૂફ કરે, પાંદડા પાછા બદલી નાખે કેળાના, કારણ કે લુગડું તો નહોતું, પાંદડા બદલાયેલ પાછા બીજા લગાડે, કારણ કે ફૂલવાડી મોટી હતી એટલે. અને આ પ્રમાણે બધું ચાલતું હતું. હવે એને ખાવા તો પાછું જોઈએ ને, એટલે એની પાસે 1000 સોનામોરો હતી. એ વખતે 1000 એટલે બહુ કહેવાય. 1000 સોનામોરો એની પાસે જમાનામાં હતી. અને એ પછી કંઈક તમે મારા માટે કંઈક ગામમાંથી લઈ આવો. એટલે ગામ દૂર હશે એટલે ત્યાંથી પછી નીલકંઠ વરણી એ બધું લઈ આવે, અનાજ ને બીજું ત્રીજું, અને ત્યાં ચૂલો બધું ઈંટો મૂકીને કે પથરા મૂકીને બનાવે, અને પછી એમાં એને રાંધીને ખવડાવે ધીરે ધીરે. પણ અને પછી પોતે વસ્તીમાં માગવા જાય. હવે એ વખતે બિચારું ગામે દરિદ્ર હશે, એટલે કોઈ વખત વસ્તીમાં ન મળે અથવા ન પણ મળે, એટલે પછી એમનો ઉપવાસ થાય. હવે આવું બધું ચાલે. એમ કરતાં મહિનો સેવા કરી આપણી. આમ એમને ઘણા ઉપવાસ શ્રીજી મહારાજને થયા હશે, પરંતુ એમણે સેવા કર્યા રાખી. એનો આખો આપણો એક ભારતીય એક સંસ્કાર છે કે બધા ગરીબોની સેવા કરવી, બધા શું કહેવાય, આવા બધા દુઃખીઓની સેવા કરવી, રોગીઓની સેવા કરી. આવી વાત તો શિક્ષાપત્રીમાં પણ મહારાજે આ કહી છે કે આવા ગરીબ હોય, રોગી હોય, એની પણ આ હંમેશા સેવા કરવી. મારે ખ્યાલથી આ દેવ સેવકરામમાંથી જ શિક્ષાપત્રીમાં લગાડ્યું હશે. એટલે એ પ્રમાણે આવી ગયું સંબંધી, રોગ સંબંધી આપતા આવી પડી હોય ત્યારે પણ એને આ સારામાં સારી રીતે સેવા કરવી. એટલે એ પ્રમાણે મહારાજ એની આ સેવા કરતા. એટલે આપણા ત્યાં સેવાનો જે રોગીઓને બધું દૂર સેવા શું કહેવાય, સાજા કરવા માટેની જે બધી પ્રવૃત્તિ ચાલે છે, આ બધી હોસ્પિટલો થાય છે, એના મૂળની અંદર આ મહારાજની આ ભાવના છે કે આ બધાની સેવા કરવાની જે ભાવના છે ને, એને આપણે મૂર્તિમાન હોસ્પિટલો રૂપે સ્વરૂપ આપેલું છે. એટલે એ દૃષ્ટિથી મહારાજે બહુ સારામાં સારી રીતે આ સેવા કરી. જો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હવે એક સામાન્ય, હવે આવો જે સાધુ છે, હવે એ પાછો કેવો છે તો આગળ જોઈશું આપણે. એટલે એવો એક વિચિત્ર સંત એની આ સેવા આ પોતે કરે છે. આ કેવી મોટી વાત કહેવાય. અને પેલો ખખડાયા રાખે, ધમકાવ્યા રાખે, પછી એવું તો ખરું જ, પરંતુ મહારાજને કોઈ દિવસ પૂછે નહીં કે તમે ક્યાં જમો છો. એ પાછો એવો જબરો, કોઈ દાડો પૂછે નહીં. અને એને ખબર કે ભિક્ષા માગીને જમે છે, પછી ખ્યાલ આવ્યો હશે, પરંતુ એમ કોઈ દિવસ ના કહે કે ભાઈ હવે તમે મારા માટે જે લાવો છો ને રાંધો છો તો તમારું એ ભેગું રાંધો, આપણે 2 જણા જમીશું. એમ એવું કોઈ દાડો બોલ્યો નહીં. કેવો કહેવાય, આદર્શ કહેવાય ને આમ કૃતજ્ઞ, જબરજસ્ત, કે આવી પ્રકારનો ભયંકર, કે આટલી બધી એમની સેવા કરે, બધું કરે, તો પણ આ એમનો આ તિરસ્કાર કરે. એમની મહારાજ એને બધું સેવા કરતા હશે. મહિને પછી કંઈક સાજો થયો, અને પછી તો વ્યવસ્થિત થઈ ગયો, અને પછી તો 1 શેર ઘી પચાવે એવો થઈ ગયો. એને પછી કે ચાલો યાત્રાએ આગળ, અને મહારાજની પાસે એનો જે મણભાર છે ને એ પણ ઉપડાવે. આવી પ્રકારનો હતો. એટલે આ પ્રમાણે એના મહારાજે કેટલા મહિનાઓ સુધી એની સેવા કરી હશે. ત્યારે આ સેવાનો ધર્મ આપણે ત્યાં ચાલ્યો આવે છે. યોગી મહારાજને પણ આવા ગુરુ મળી ગયેલા, અને એને વિજ્ઞાનદાસ સ્વામી ભયંકર હતા, અને બધું મારકૂટ બધું કરતા, ખાવા પીવા ન દે, અને ઉપવાસ કરાવે. ઉપવાસ હોય ને બીજે દિવસ પારણાના દિવસે બીજો ઉપવાસ ઠપકારી દે. એવી પ્રકારના વિચિત્ર હતા. વેલણો મારે, પિંડીમાંથી પેલી સાણસીથી માંસનો લોચો ખેંચી નાખે, આટલું બધું કરે. તો પણ યોગીજી મહારાજે એમની 17 વર્ષ સુધી સેવા કરી છે. કોઈ ના કરી શકે. કેટલા બધા મારી નાખવા સુધીના પ્રયત્નો હતા. સોખડા ગામની અંદર પહેલા માળાથી ધક્કો મારેલો. એ પહેલો માળનો કે બારી દરવાજા કશું નહીં, ખુલ્લો જ હતો, આવું જ આમ જ સીધું. અમે જોયેલું ઘણા વર્ષો સુધી, અને એમાંથી સીધો ધક્કો મારેલો. પણ ભગવાનની કૃપા આપણા માટે યોગીજી મહારાજ બચી ગયેલા. પણ આવો ક્રૂર માણસ હતો. આમ તો એને છોડે એવું હતા નહીં, પણ કૃતજ્ઞનું શું થયું કે એક વખતે રાજકોટની અંદર એમની એવી ઈચ્છા કે કાષ્ઠની મૂર્તિઓ બનાવવાની, અને એમાં મહારાજ સ્વામીની અને ત્રીજી એમણે એમના ગુરુ યોગેશ્વરદાસની મૂર્તિ ઘડાવવાનું કર્યું. હવે આ તો શાસ્ત્રી મહારાજની રુચિ નહીં, અને આ ખોટી રીતનું બધું ઊભું થતું હતું. એટલે એ ઉપર જ કામ ચાલે. એ વખતે યોગીજી મહારાજની સાથે જૂનાગઢથી ભગવત સ્વરૂપદાસ સ્વામી પણ નીકળેલા, અને આંખે અપંગ હતા. એટલે અપંગ એટલે આંધળા હતા, આંખે કશું જોતા નહોતા. પછી પાછળથી, પહેલાં તો જોતા હશે, પછી આંખની બે રોશની ગયેલી.
અને એમને એમ થયું કે આ ટચ અવાજ આવે છે ઉપર, કંઈક કડિયા અને સુથાર કામ કરતા હોય લાગે. એટલે પછી એ જોવા માટે દાદરો ચડ્યા ઉપર, અને દાદરો ચડતા હતા, છેલ્લે પગથિયે આવ્યા અને નીચે છે ને આમને ખબર પડી વિજ્ઞાનદાસ સ્વામીને કે આ પેલો આ ભગવત સ્વરૂપ સ્વામી છે ને આ ઉપર કંઈક પેલું જોવા જાય છે. એટલે એમણે કહ્યું, આંધળા ઉપર તારે શું જોવાનું છે, એમ કરી આગળ પાછળ દાદરાથી ચડી છેલ્લે પગથિયે હજી તો પહોંચ્યા હતા, ત્યાંથી એમનો પગ પકડી અને ખેંચ્યા અને નાખ્યા નીચે, લોહી લુહાણ કરી નાખ્યા એને. બિચારા દુઃખી થઈ ગયા, તારા હું જોવું છે કે એમાં. અને યોગીજી મહારાજે આ જોયું ને એમને આમ કંપારી છૂટી ગઈ. જો પોતાને ગમે એટલા મારેલા, કૂટેલા, માંસના લોચા ખેંચી કાઢેલા, તો યોગી બાપા કશું બોલેલા નહોતા, પરંતુ પરોપકારી આ જે યોગીજી મહારાજ એમણે જોયું કે આને આટલું બધું આણે કર્યું, હવે આ ગુરુની ભેગું આપણે કોદાળો રહેવાય નહીં. અને પછી એમને લઈ અને પછી શાસ્ત્રી મહારાજની ભેગા મંડળમાં આવી. આમ તો શાસ્ત્રી મહારાજની સાથે જ કહેવાતા, પરંતુ એક જેમ કહેવાય છે ને આપણે દરેકની જોડ જુદી હોય અને જુદું મંડળ ફરતું હોય, એ રીતે વિજ્ઞાનદાસ સ્વામી સાથે ફરતા હતા. કે શાસ્ત્રી મહારાજથી જુદા હતા એવું કશું નહોતું, પણ એક આપણા ત્યાં પણ આજે પણ એવું હોય છે કે એક અમુક મંડળમાં અમુક સંતો જુદા ફરતા હોય, પરંતુ એ પછી એમણે ત્યાગ કર્યો. કૃતજ્ઞ આવા, એટલે આવા કૃતજ્ઞ હોય જ છે. અને પછી મહારાજે નક્કી કર્યું કે આ તો પાછું મારા સંબંધીઓ સાથે સંબંધ કરાવવા માટે લઈ જવાની વાતો કર્યા કરે છે રોજ, અને આવી બધી મગજમારી કરે છે. એટલે એણે કહે હવે મારે એની ભેગું રહેવું નહીં. આ પણ એક કારણ બનેલું, આ પણ એક કારણ હતું કે હવે આ મારા સંબંધીઓની સાથેનું બધું કરતો હોય એમાં પછી મારે રહેવાય નહીં. અને પછી મહારાજ એનો ત્યાગ કરે છે. અને પછી એક સૂત્ર આપણને આપતા જાય છે કે જે આવો જે કૃતજ્ઞ હોય એનો સોંગ કોઈ દિવસે કરવો નહીં. એવી રીતે શ્રીજી મહારાજે કહ્યું કે કર્યા કૃતને ન જાણીને કૃતજ્ઞ જાણો. અને પછી તો બીજી વાત લખે છે કે કોઈએ કંઈક પાપ કર્યું હોય અને પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું હોય અને છતાં પણ એને આપણે પાપેયુક્ત કહીએ તો આપણે પણ કૃતજ્ઞ બની જઈએ. એટલે ટૂંકમાં એનો એક લીટી છેલ્લી લીટીનો અર્થ એવો છે કે મગજમારીમાં પડવું નહીં. કારણ કે આપણે ક્યાં જોવા જવું કે એને પ્રાયશ્ચિત કર્યું છે કે નથી કર્યું. આપણે એમ સમજવાનું કે કબીરા તેરી ઝોંપડી ગલકટિયન કે પાસ, જો કરેગા સો ભરેગા ભાઈ તો ક્યું હુઆ ઉદાસ. જે કરશે ભરશે, આપણે શું મગજમારી કરવી. મહારાજ સૌનું જોનારા છે, આપણે માળા ફેરવો ને. અને મોટે બહુ ના રહેવાય એવું હોય, પાછું ઘણા છે ને રહેવાય એવું ના હોય, એમ જેમ જાજુ લાગ્યું હોય ને પછી રહેવાય ન હોય ફફ થઈ જાય ને, એવી પ્રકારનું ઘણાને એવો સ્વભાવ જ અંદર હોય કે સારું કહેવું તો જે કહેવું મોટેરાને કહી દેવું એટલે તમારો ઉભરો જ સમી જાય. મોટેરા જે હોય એને કહું કે મને આવું આ દેખાય છે, બસ પછી ભૂલી જવાનું. પણ એને બારોબાર કહેવાથી ક્લેશ વધી જાય અને હેરાન થવાય, અને તમારી આપણી પોતાની આધ્યાત્મિક સાધનામાં એ બધું વિઘ્ન આવે. એટલા માટે કોઈએ પાપનું પ્રાયશ્ચિત કર્યું ન કર્યું, કોણ નવરો છે જોવા માટે. એટલે એ લમણાજીકમાં પડવું નહીં. યોગી બાપા કહે રસ્તા બંધ, એમાં પડવા જેવું જ નથી. એટલે એ કહે છે ને બધાને બ્રહ્મની મૂર્તિ સમજવા, એટલે પછી આપણું જ કોન્સન્ટ્રેશન થાય કે એ તો બધા સારા છે, જો ખોજા ગજા આપ ઘટ આપકા તો મુજસા બુરા ન કોઈ. પછી ટાઈમ મળે ને આપણું જોવાનું. આ તો અડધો ટાઈમ બીજાને જોવામાં જાય છે. તકલીફ એ છે આપણો ટાઈમ છે ને, આણે કર્યું કે નહીં પ્રાયશ્ચિત, આણે આમ કેમ કર્યું તેમ કર્યું, એટલે બીજાના જાણપણારૂપ દરવાજે ઊભા રહેવામાં આપણે આ ઘોડા ગધેડા ઊંટ બકરા બધું પહેરી જાય છે, એની આપણને ખબર પડતી નથી. એટલે આ વાત આવી. હવે આપણે જોઈએ કૃતજ્ઞ ભાવ ઉપર જોઈશું થોડું કે આ કૃતજ્ઞપણું શું છે. આજે જોઈએ કે આ કૃતજ્ઞપણું તો આપણે જોઈએ કે લૌકિક વ્યવહારની અંદર પણ આજે આપણે બધાએ જાણીએ છીએ કે જે મા બાપે પુત્રને જન્મ આપેલો હોય, બધી રીતે મોટા કર્યા હોય, રમાડ્યા જમાડ્યા હોય, આપણે બધા જોઈએ છીએ અહીં સવારે નાના બાળકો લઈને આવે છે બધા, તો કેટલું બધું હેત પ્રીતને લાડથી બધાને મોટા કર્યા હોય. પણ જ્યારે એ મોટા થયા પછી જ્યારે પરણે અને કંઈક બીજું પાત્ર આવે અને પછી મા બાપને જ્યારે ભૂલી જાય ત્યારે આ કૃતજ્ઞ કહેવાય. જેણે પોતાને જન્મ આપ્યો એ મા બાપને ભૂલી જનારો હોય એનાથી કયો મોટો કૃતજ્ઞ કહેવાય. એટલા માટે તો શિક્ષાપત્રીમાં લખવું પડ્યું મહારાજને કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યામાતુ પિતૃગૃહો, કે આ જીવન પર્યંત સુધી. બીજી જગ્યાએ તો યથાશક્તિને બધું લખેલું હોય છે, પણ માતા પિતાની સેવા માટે તો યથાશક્તિની યથામતીને યથાબુદ્ધિને એવું બધું નહીં.
બુદ્ધિ પ્રમાણેના શક્તિ પ્રમાણે એવું નહીં, મસ્ત ઉપર ગયું કે જીવ્યા ત્યાં સુધી તમારે મા બાપની સેવા તો કરવીને કરવી. છતાં આપણે બધા જોઈએ છીએ કે ઘણા બધા મા બાપને વારે ચડાવી દે છે. યોગી જુવાની બોધકથામાં ઘણી બધી આવી બધી બોધકથાઓ આવે છે કે મા બાપ સગા હોય છતાં પણ 4 ભાઈઓ હોય એને પોહાય નહીં મા બાપ. આવી પરિસ્થિતિ આ થઈ જતી હોય છે. એટલે એ બધી વહેંચણી થઈ જાય પણ મા બાપની વહેંચણી થતી નથી. પેલો કે તું રાખ ને તું રાખ ને તું રાખ, એમ જ બધું રહ્યા કરતું હોય છે. એટલે પછી એને બિચારાને વારે ચડવું પડે. એટલે પછી વારે ચડે 3 મહિનાના વારા આવી ગયા, 4 મહિના, 4 મહિને 12 મહિના એમ કાઢવાના થાય. અને પછી જેના વારામાં જાય એ કોદરીને બાવટોને બંટીને એવું બધું જ ખવડાવે. એટલે બિચારો દુઃખી થઈ જાય. પછી બીજાના ઘેર મૂક્યા આવે ત્યારે એ પણ એવી જ રીતે ખવડાવે. આવી જ રીતની પરિસ્થિતિ થાય. એટલે આવા બધા દાખલાઓ ઘણા બધા બને છે. આપણે યોગી જુમાની એક બોધકથાને આપણે યાદ કરી દઈએ, પણ સામે વૃદ્ધો પણ જોરદાર હોય છે. તો એ કેવા હોય છે એની આ વાત કરે છે યોગીજી મહારાજ કે એક વખતે આ ડોહાને વારે ચડાવી દીધેલો છોકરાઓએ બરાબર સારી રીતે, અને પછી તો દુબળો થઈ ગયેલો. એનો એક મિત્ર મળ્યો કોઈક દિવસ બજારમાં કે કેમ લાવવા દુબળો પડી ગયો, કે ભાઈ બધી મિલકત મેં વહેંચી દીધી અને પછી મારે આ વારે ચડવાનું આવ્યું છે, અને કે હવે કંઈ રાખ્યું છે કશું જ નથી. પછી જો કે તારા હાથમાં વેટ છે ને હોનાનો, કે હું હવે તો છે તો બસ હું કહું એમ કર, આ 15-20 રૂપિયાનો વેટ છે ને તારો એ તું છે ને વેચી માર. પછી શું કરવાનું, એક મોટો પટારો લઈ આવ, અને પટારો છે ને એ લઈ આવવાનું, મોટું તાળું લાવજે, શું કહેવાય ખંભાથી ચાવી ને એવું બધું. અને પછી શું કરવાનું કે પછી આ તારા ત્યાં જામનાન બધા જાય ને તને લઈ જાય, કે મને ક્યાંથી લઈ જાય, તો એ બધા જાય ને બધા ત્યારે પટારો તારે અંદર મુકાવવાનો તારા ઘરમાં, જેના ઘેર વારો હોય એનો. અને પછી શું કરવાનું, પછી એમાં પથરા ભરી દેવાના પૂરેપૂરા. આપણા કાઠિયાવાડમાં પથરા ક્યાં ખોદવા જવાના હોય. અને પછી છે ને એની ઉપર રૂના ગાભાને બધા ગોદડીના ગાભા હોય ને બધા જૂની ગોદડીઓ ફાટેલી એ ગોઠવી દેવાનું. પછી તાળું મારી દેવાનું અને ચાવી ફેંકી દેવાની તળાવમાં, કેવું. હા, અને પછી છે ને તારે એની ઉપર ગોદડું પાથરીને હોવાનું, કેવું. હા, અને પછી કોઈક આવે, બધા આવશે બધા જાનમાંથી. પછી શું કરવાનું, પછી તને પૂછશે કે આ શું છે, એ કહે છે ને આ મારી મરણ મૂડી છે, મેં મારા મિત્રને ત્યાં રાખી હતી, હવે મારા શરીરનો નિર્ધાર નહીં એટલે હું લાવ્યો છું. એટલે આ પ્રમાણે આ મરણ મૂડી મારી આટલી આ પટારામાં બધી ભરી છે. એટલે બસ આટલું જ કહેવાનું, બાકીનું બધું ઓટોમેટિક થશે. એ કેમ, અને પછી તો આ પ્રમાણે ડોહો તો બરાબર ગોઠવાઈ ગયો એની ઉપર, અને બધા જાનમાંથી આવ્યા અને જોયું કે હો પટારો ઘરની અંદર, અને પાછો એની ઉપર દાદા સૂતા છે. એટલે કે શું છે એના દીકરાએ બાપા, એ કે આ તો મારી મરણ બુડી છે, મિત્રને ત્યાં પડેલી. હવે મને થયું કે હવે મારો દેશ અંતકાળ આવવાનો થશે તો આ રાખી મૂકું, પછી મારે આપણા બધાને આપવામાં કામમાં આવે. પછી તો પેલું કોદરીને બંટો બાજરીને બધું બંધ થઈ ગયું, શીરા શરૂ થઈ ગયા. કે આપણે જો ઘેર જ આપણા જ ઘેર બહુ રહે ને કે આપણા ઘેર જ મૂકો જ પટારો, એટલે એ દ્રષ્ટિથી આપણને બધું મળી જશે. એટલે પછી બીજા ભાઈઓને ખબર પડી એ કે તમારા દાદા તમારે એકલાના છે બાપા, અમારા નથી, અમારે ત્યાં તમે આ પ્રમાણે આવવા દો. આ વખત જુદી રીતે વારે ચડ્યો. હવે આ વારાનો પ્રકાર બદલાઈ ગયો ડોહાનો. અને પછી તો એ બધા ખેંચ થાય કાકા માટે, કોઈ દૂધ પાક ને માલપુડા ને આમ શીરો ને બધું ખવડાવે બધા. કારણ કે બધાને આપણને કોકના મને કે વેચવાનું તો 4 જણને, પણ જો વધુ સેવા કરે તો આપણને ભાગ વધારે આપણને ડોહા. એવી રીતનું થવા માંડ્યું. અને પછી તો પબેડા જેવો થઈ ગયો. બજારમાં નીકળ્યો અને એનો મિત્ર પેલો મળ્યો, ઓળખ્યો ને, અલા એ તું છે કે આ તો કે તારો ઉપકાર, હું જીવી ગયો. જો આ જો પબેડા જેવો થયો, આ તે મને ઉપાય બતાવ્યો ને કે બસ કે કેરી ઓન કીપ ઓન, ચાલુ રાખજે આમ નામ, અને તારો અંતકાળ આવે ત્યાં સુધી છે કે સારું ત્યારે. અને પછી કે પછીનું તારે ક્યાં જોવાનું છે, એ ભાઈ જોનારા જોશે. એટલે એ પ્રમાણે એ રીતે ડોહાએ તો બરાબર તબિયત સારી થઈ ગઈ, એનો અંતકાળ આવ્યો. અને પછી એ તો ધામમાં ચાલી ગયો. ધામમાં જતો રહ્યો ત્યારે 4 ભાઈઓ ભેગા થયા કે ભાઈ આ તો આપણી સહિયારી મિલકત કહેવાય, વડીલો પારજિત મિલકત છે આપણી કહેવાય. અને એટલે કહે છે કે હવે એને આ પ્રમાણે અત્યારે હમણાંની ડોસાનું સારામાં સારું કાર્ય જ કર્યું. અને એમાંથી બધા બહેનો અને દીકરીઓ અને બીજું બધું આવ્યા બધા. એ કે અત્યારે આપણે પટારો ખોલવો નથી, કારણ કે આ બધા ભાગ માગે પાછા, દીકરીઓ ને બધું એ બધું જતું રહે ને પછી આપણે બધું કરીએ. એટલે એ બધું વેરાયું
એટલે પછી એમને થયું કે હવે આપણે ખોલીએ, કોઈ ચાવી તો મળતી નથી કે ગમે ત્યાં મૂકો ને આપણે તોડવાનું કરો. લુહારને બોલાવવાનું કર્યું અને એ સમયની અંદર એક ભાઈએ કહ્યું કે એમ નહીં, હવે આમાંથી બધું નીકળે ને આપણામાં કંઈ ઝઘડો થાય તો આપણે શું કહેવાય, સરપંચને બોલાવીએ. સરપંચ પછી બે પોલીસને લઈ આવ્યો કે કંઈ માથાઉટ થાય તો આપણે પોલીસ સાથે સારું ને, એટલે સરપંચ પોલીસ લઈને આવ્યો અને પછી લુહારે તોડી નાખ્યું તાળું અને પછી ખોલ્યું તો પર ગાભા નીકળ્યા. હો આખો પટારો તો ફૂલ છે, હા, ઓવરફ્લો જેવો તો માંડ બંધ કર્યો લાગે છે દાદાએ. અને પછી તો કાઢી નાખ્યા અને પછી પથરા ઉપર જોયા કે કંઈ દાબ્યું હશે, એટલે પથરા કાઢવા માંડ્યા ને એક બે થર ગયા તો એ પથરા નીકળે. અને સરપંચ છે ને બહુ હોશિયાર હતો, એને કહ્યું કે એમ કરો, તમે કર્યા રાખો, હું જઉં છું એમ કહીને પોલીસ લઈને તો જતો રહ્યો. અને પછી તો પેલા અંદર જોવા માંડ્યા ભાઈ કે જો હજી ઊંડું હશે જુઓ લો, તો બધાને હાથ છોલાઈ ગયા આમ પેલા પથરા હતા ને ખરબચડા. અને પછી તો કે આ તો કોદરી બંટો ને બાવટો આપણે ખવડાવ્યો ને એનું ફળ છે, તળિયા સુધી કશું મળ્યું નહીં. આવા ડોહાએ બરાબર, આવા ડોહા પણ હોય છે હોશિયાર. એટલે એ દ્રષ્ટિથી આ કૃતજ્ઞ જે કહે છે ને, આવા છોકરાઓ પણ પાકતા હોય છે કે મા બાપની આવી પ્રકારની વિચિત્રતાઓ કરતા હોય છે, આ ગરડા ગૃહની અંદર ધકેલતા હોય છે, એની સામું એ જોતા નથી. આ ડૉક્ટર સ્વામી નથી બધી વાતો કરતા સાંભળેલી છે ને કે અમેરિકા ગયા એક ભાઈ અને પછી એ છોકરાએ ઘરમાં પેસવા જ નહીં, ગેટ આઉટ, બેગ મૂકવા ના દીધી. એની આંખમાં આંસુ આવી ગયા મા બાપને કે અમે અમેરિકા આવીએ છીએ અને અમને હજી ઘરમાં પેસવા પણ નથી દેતો. પછી કોઈક મિત્રના ત્યાં બિચારાને જવું પડ્યું, પછી ઇન્ડિયા પાછા આવી ગયા. આવી પ્રકારના છોકરાઓ પણ આજના કાળે હોય છે. એટલે જો પોતાના સંતાનો, પોતાના સગા મા બાપને જો આવી રીતે સાચવતા ના હોય અને એની પ્રકારની તિરસ્કારની ભાવના રાખતા હોય, ગમે ત્યાં મૂકી દેતા હોય, બધા પ્રમાણે વારે ચડાવી દેતા હોય, એવી પ્રકારની એના બાપ સામે કેસ કરતા હોય, આવો બધા આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. આ તો ઘેર માટીના ચૂલા છે. જુઓ બધી જ જગ્યાએ લગભગ આવું કંઈક જગ્યાએ હોય છે. તો કોક જ એવા સરખું ખરબડું પડ્યું હોય તો આ થાય. તો હવે આ તો આ મા બાપની વાત આવી. હવે તમે જુઓ કે આપણને ભગવાને આવો સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો, આપણને ભગવાને આવો સુંદર મજાનો મનુષ્ય દેહ આપ્યો. હવે એના પણ આપણે કૃતજ્ઞ થઈ ગયા છીએ કે આ મનુષ્ય દેહ ભગવાન ભજવા માટે આપ્યો છે. કારણ કે ગુણાતીતાન સ્વામી કહ્યું કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે, અક્ષરરૂપ અને પુરુષોત્તમની ભક્તિ કરવી. બાકી બીજા અનંત જન્મો થયા છે જેની અંદર કૂતરા ગધેડા બલાડા તો છે જ, પણ એની સાથે બીજા દેવતાઓ અને રાજાઓ ને બધું ઘણું આપણે બધું થયું હશે. પણ આપણા સામાન્ય રીતે આમ કોમન એવરેજમાં આવ્યા છીએ તો ભગવાન ભજવા માટે આ બધું આપણને સાજ આપ્યો છે ભગવાને. તો પછી આપણે ભગવાન ભજવા, પરંતુ આપણે આ ભગવાન ભજતા નથી. આજે જે કહે છે ને કે જ્યારે માણસનો જન્મ થાય ત્યારે એ વખતે છે ને ગર્ભવાસ છે એનું બહુ ભયંકર દુઃખ હોય છે. આપણે સારું છે ભૂલી જઈએ છીએ, યાદ નથી, પણ ઊંધેમાંથી વિષ્ટા ખાવાની, પેશાબ પીવાનો, એવી પ્રકારની વિચિત્ર રીતે આપણે ગર્ભની અંદર 9 મહિના એક જેલ જેવું નરકનું દુઃખ એ જ છે. એટલે જે ગર્ભવાસ લખ 84 જમપુરી કહે છે ને, એમાં ગર્ભવાસને પણ દુઃખ લખેલું છે, પણ આપણે ભૂલી ગયેલા છીએ. એટલે એ વખતે ભગવાનને પ્રાર્થના કરતો હશે જીવ કે મને બહાર કાઢો. ભગવાન કે તને કાઢ્યા જેવો છે નહીં. અને એને એટલું બધું પણ કહે ના મને કાઢો, કે મેં તને દર વખતે કહેલું કે તું ભગવાન ભજ, પરંતુ આ પ્રમાણે તું ભજતો નથી એટલે તને કાઢવો નથી. પણ કહે છે પણ હું ભજીશ કે તારો જામીન કોણ થાય? હવે આવો રીઢા ચોરનો જામીન થાય? જેટલું સમુદ્રનું પાણી એટલું જ આપણે માતાનું ધાવણ થયા છે, આવા ચોરનો કોણ જામીન થાય? કોઈ થાય નહીં. એટલે છેવટે છે ને સંત તૈયાર થયા કે ભગવાન એને કાઢો ને, અમે એને ભગવાન ભજવાનું કહીશું એને કે સાચું કોક બોલો છો તમે અને આ પ્રમાણે કરશો કે કરીશું, પણ આ તમને ગાંઠે એવો લાગતો નથી. ના અમે કરીશું જવાન. અને પછી ભગવાનને એને જન્મ આપ્યો. ઉવા કાઠિયાવાડ તું વાન હું અહીં આગળ, એવી રીતનું થયું. ભગવાન પહેલાંથી જ ભગવાન ભૂલી ગયો. હવે તો જો જવાબદારી કોની આવી? સંતોની જવાબદારી આવી કે મારે એને ભગવાન ભજાવો જ છે. એટલે સંત એની પાછળ પડ્યા. હવે જોઈએ ને, ભગવાનને વચન આપેલું, જેન્ટલમેન પ્રોમિસ સંતોએ, આ તો કૃતજ્ઞ જ પાક્યો. આને તો પછી જન્મ પછી ભૂલી જ ગયો. એટલે સંત બહુ દયાળુ છે. સંત છે ને એ બહુ જ દયાળુ છે. એટલે એને બધી વાતો કરે, બધું કરે, છતાં એને ગાંઠે નહીં.
યોગીજી મહારાજ બીજી એક પ્રસ્થાન કથા એની સાથે કહેતા, એક ડોસા હતા, એની પાસે નારદજી કહ્યા અને કે તમે ભગવાન ભજો, કારણ કે અમે ભગવાનને વચન આપ્યું છે કે અમે બધાને તમારા માર્ગે ચડાવીશું. એ કે હું ચડાયેલા જ છે ને બધું જાવના અહીંથી. એટલે એ તો તિરસ્કાર કરવા માંડ્યો. એટલે પછી નારદજીને થયું કે આ માળો કંઈક કોઈ રીતે કંઈ માને એવો લાગતો નથી, એટલે કે તમે અહીંથી રસ્તો જ પકડો, ટાઈમ ના બગાડો, આ ખેતી ચાલે છે બધી. અને પછી તો થોડા વખત પછી એ ડોહો મરી ગયો. એટલે નારદજી ફરી ત્યાં ગયા અને એના દીકરાને પૂછ્યું, ક્યાં ગયા તારા ડોહા? કે અહીંથી ગયા, જ્યાં ગયા ત્યાં. એટલે એ કંટાળ્યો હશે. એટલે એને થયું કે ડોહો આ વાડી છોડીને જાય એવો નથી, ખેતરના વાડી. અને પછી એણે જોયું કે ક્યાં હશે, તો જોયું તો બળદ થયેલો. એક બળદ બરોબર ચાલતો નહોતો અને આ બળદ બની ગયેલો અને એમના ઉપર પાણી છાંટીને એને વાણી થઈ. નારદજી પાછા આવ્યા. એ કે તું હવે આ દેહમાં હું તને સુખ છે? આ તું છોકરા માટે વાડી કરતો, તારો છોકરો જ તને પરોણા મારે છે, માટે તું હવે ભગવાન ભજ. એ કે ના, આ બળદ બાજુનો છે ને મોળો છે અને હું આ બરોબર મજબૂત છું, તો આ ખેતી બરોબર થાય જ. અત્યારે ના કરો, મારે બધું આ કામ બાકી છે. એટલે ત્યાંથી કાઢ્યા. અને પછી તો એ બળદ મરી ગયો. ફરી નારદજી ગયા. એ કે બળદ તમારો કે બહુ સારો હતો પણ એ તો ગયો ભાઈ. એ કે આ કંઈ આગો પાછો થાય એવું નથી. કૂવામાં જોયું ને, આવડો મોટો ઢાલ કાચબો થયેલો પોતાને. પછી એની ઉપર પાણી છાંટ્યું, એને વાણી થઈ. એ કે શું નારદજી પાછા હજી? એ કે હવે તને છોડવાનું તો નથી જ, પણ કહે છે કે હવે તું ભગવાન ભજ. એ કે જો આ કૂવામાં પાણી નથી, બાજુમાં શહેર છે, પાણી છે ને એમાંથી હું લઈ આવું છું, શહેર ખેંચી લાવું છું. એટલે શટલ સર્વિસ આમ જઈને આવો એમ કરીને આ બધું પાણી આ કૂવામાં થાય છે, માટે હમણાં ટાઈમ ના બગાડો મારો. અને પછી તો એ કાચબોય મરી ગયો હશે. વળી પાછા ગયા નારદજી, તો ત્યાં તો ખેતર આગળ જ મોટો ડાઘ્યો કૂતરો, ખાવ પહેવા જ ના દે. એટલે શું થયું? હજી કૂતરો થઈ ગયો. એટલે કે આ જો આ તમારે જેવા ભગત ભિખારી પહેરી ના જાય ને એટલા માટે હું આ રક્ષા કરું છું. પછી તો એ મરી ગયો. અને પછી એમ થયું કે હવે શું, વાડીમાં ફરી ગયા તો દેખાય જ નહીં. પછી ઘેર ગયા તો ઘેર છે ને દીકરાને ઘેર દીકરો આવેલો અને એ ઘોડિયામાં સૂતેલો. અને એ વખતે દીકરાની બહુ પાણી ભરવા ગઈ હશે અને એ સમયમાં એમાં હવે આ ડોહો સાપ બની અને ઘોડિયા ઉપર ચડ્યો, છોકરાનું મોઢું જોવા માટે. ઉપરથી આમ લવડી અને મોઢું જોયું આમાં. અને એ વખતે પેલા દીકરાની બહુ પાણી ભરીને આવ્યો. ઓ બાપ, હા તો કોઈ સાપ, એને ખબર નહીં કે આપણા સસરા ચાહતો કે આ બાપ છે, અરે સાપ છે. અને તરત બીડું મૂકી અને એને તો માર્યો, ધોકો પાડ્યો હેઠો. અને પછી તો કડવો પટેલ, લીંબો પટેલ આ બધા ભેગા થયા અને પેલા ધમધમાઈને વાડમાં નાખી આવ્યા. થોડો જીવ હતો. ત્યાં નારદજી ગયા અને નારદજીએ કહ્યું પાણી છાંટીને, ભગવાન ભજવા છે? કે હવે ભજવા જેવું લાગે છે, કે હવે એમ લાગે છે કે ભજવાન જ ભજી લેવા. એટલે આ સંતોની દયા છે કે આપણે કહે છે ને, સ્વામી કહે છે કે જીવની અવળાઈનો પાર નહીં અને ભગવાનની દયાનો પાર નહીં. એ બિચારા દયા કોઈ દિવસ છોડતા નથી, પરંતુ આપણે આ કૃતજ્ઞપણું કરીએ. યોગીજી મહારાજ એક વાત કરતા હતા. એક ઋષિના આશ્રમમાં એક કૂતરો હતો અને ઋષિની સાથે હંમેશા હળી ગયેલો, બેસે, આ ઋષિના પગ ચાટો છે, ખબર નહીં કેમ તેમ. એટલે ઋષિને પ્રેમ આવી ગયેલો. પછી કે બેટા શું છે? એ કે હું જંગલમાં જાઉં છું ને તો મને આ બધા વરુ ને એ બધા હેરાન કરે છે. કે જા બેટા તું વરુ હો જા. એટલે કૂતરામાંથી વરુ થઈ ગયો. પછી એને આગળ કહ્યું મને બધા વાઘ ને બધા હેરાન, તો વાઘ હો જા. પછી એમ કે મને જરા તો સિંહ હો જા, તો સિંહ બનાવી દીધો. એટલે બધા જંગલમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓના માંસ ખાય આમ થાય. પછી એને વિચાર આવ્યો કે આપણા ગુરુનું માંસ જરા ચાખવા જેવું ખરું હો, કારણ કે બધાનું ચાખ્યું છે, ગુરુનું કેવું હશે. એટલે મનમાં સંકલ્પ કરીને ગુરુ ઉપર આ તરાપ મારવા માટે ગયો. ગુરુ તો અંતર્યામી હતા. તરત જ બોલ્યા કે બેટા કુત્તા હો જાય, પગ ચાટવા માંડી પડ્યો પાછો. એટલે આ પ્રમાણે આપણો સ્વભાવ જ એવો ચિત્ર વિચિત્ર હોય છે, પરંતુ સંત છે બહુ દયાળુ હોય છે, એ આપણને નભાવે છે અને આપણને આ રીતે આ ભગવાનના માર્ગે ચડાવે છે. આપણે ભૂલી જઈએ પણ એ આપણને ભૂલતા નથી. વૃત્રાસુરની પ્રાર્થના આવે છે ભાગવતમાં કે હું કદાપી ભૂલી જાઉં, તું મને સંભાળજે. કે અમે તો કે આ સ્વભાવ જ કૃતજ્ઞ છે, અમે તો ભગવાન તમને ભૂલી જ જવાના બધા લૌકિક વ્યવહારની પળોજળની અંદર, પરંતુ તમે અમને ભૂલતા નહીં. અને ખરેખર ભગવાન ભૂલતા નથી, નહીં તો આપણું કલ્યાણ થાય જ નહીં. એટલે આપણે આ ભૂલી જઈએ છીએ. આપણે આ બધા એમના જે ઉપકારો છે, અનંત ઉપકારો
આપણને હવા આપી, પાણી આપી, મનુષ્ય દેહ આપ્યો, બધી ઇન્દ્રિયો આપી, કેટલું બધું કે છે ને, લાખ રૂપિયા દેતા પણ આંખ મળે નહીં, આવો હાથ મળે નહીં, આવું હૃદય મળે નહીં. એ આપણને બધું જ ભગવાને મફત આપેલું છે. આવું બધું આપણને સરસ મજાની ગોઠવણી કરી છે. છતાં પણ જો આપણે ભગવાનને ભજીએ નહીં તો પછી આ કર્યાકૃતને ન જાણેલા એ વ્યાખ્યા પ્રમાણે આપણે અહીં સેવકરામ જ બની જઈએ. એટલે આપણે આ સેવકરામનું આખ્યાન વાંચતા વાંચતા વિચાર કરો, આપણે તો સેવકરામ નથી ને, કે આપણે તો આની લાઈનમાં ગોઠવી તો નથી જતા ને. તો એ વિચારને પામવું કે આપણે જો ભગવાન ભજીએ નહીં, મંદિરમાં આવીએ નહીં, પૂજા કરીએ નહીં, તિલક ચાંદલો કરીએ નહીં, ધર્માદો 10મો 20મો જો આપણે કાઢીએ નહીં, તો આ બધું છે ને એ દેવના ચોર થયા, આપણે કૃતજ્ઞ થયા કહેવાઈએ. એટલે આ બધું જ ભગવાનનું છે, બધી જ ભગવાનની કૃપા આપણી ઉપર થયેલી છે, પણ આપણે એ કૃપાને જાણતા નથી. અને પછી આપણે બધા આ વિષયના માર્ગે હાંકો હાંક દોડીએ છીએ, એટલે આમ ઉપાધિ થાય છે. એટલા માટે શ્રીજી મહારાજ તો આ કૃતજ્ઞનો ત્યાગ કરવાની વાત કરી. અને શ્રીજી મહારાજે સંતોને આદેશ આપેલો કે તમે છોડતા નહીં. એટલે એ પ્રમાણે આજે આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે, ખેતરે ખેતરે અત્યાર સુધી ફર્યા. આપણે જોયું કેટલું બધું એમણે વિચરણ સખત કર્યું, અને જઈને બધાને ભગવાનના માર્ગે ચડાવવા માટે કેટલો બધો પ્રયત્ન કર્યો. આપણા બધા શ્રીજી મહારાજના વખતના પરમહંસોના પગલે પગલે જ એમણે આ કાર્ય ઉપાડેલું છે. કારણ કે શ્રીજી મહારાજના પરમહંસો પણ આ જ કાર્ય કરવા માટે એ બધા નીકળતા. એક વખત ખાંભડાની અંદર એ પેલા કૂવાનું પૈયું હોય ને, એની અંદર એક પેલો કંઈ કોષ હાંકતો હશે પટેલ, અને આપણા સંત જઈને ચોંટ્યા. એની ભેગા ચાલે આમથી આમ, આમથી આમ, અને વાતો કરે ભગવાન ભજલાની, ભગવાન ભજવા જેવા છે, આ તારા મનુષ્યનો દેહ ભગવાને આપ્યો, અને આટલી બધી એમણે કૃપા કરી. અને પેલો ખીજાણો ને તે પરોણો માર્યો, અને હું પેલો સંત ઊંધો પડી ગયો બિચારો, અને વળી પાછો બેભાન થઈ ગયો, જાગ્યો ને ફરી પાછો બોલે ભગવાન ભજી લે ને ભાઈ, આ ભગવાન ભજી લે. આવું બધું કરીને સત્સંગ બધાને કરાવેલો. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ શરીરની કોઈપણ પ્રકારની ખબર રાખ્યા વગર આટલું બધું વિચર્યા છે. આપણામાંથી કૃતજ્ઞ ભાવ કાઢવા માટે આપણે સાધુ હોઈએ કે ત્યાં ગ્રસ્ત હોઈએ, પણ આપણે જે આપણા નિયમ ધર્મ, આપણા જે બધા નીતિ નિયમો, આપણી જે પ્રકારના આહનિક, એ જો બરાબર ના કરીએ તો પછી કૃતજ્ઞ જ કહેવાઈએ ને, આપણે કૃતજ્ઞ કહેવાઈએ. એટલે એ દૃષ્ટિથી રાત દિવસ આ વિચાર આપણે કરવો કે આપણે તો કૃતજ્ઞ નથી ને, તો સત્સંગમાં આવ્યા છીએ, બધું છીએ, તો આપણે જે બધા આપણે એના નિયમોમાં રહીએ તો જ ખરેખર ભક્ત કહેવાઈએ. એટલે એ દૃષ્ટિથી આ વચનામૃત છે. આમ તો એક વાર્તા જેવું નાનું મૂકેલું છે મહારાજે. આ વચનામૃતમાં એક પોતાનો જીવન પ્રસંગ મૂકેલો છે, આખો જીવન પ્રસંગ જ મૂક્યો છે. પરંતુ એમાંથી આપણને આ એક બોધ પણ બે લીટીમાં છેલ્લે આપી દીધો. બોધ કથાઓ જેવો પ્રસંગ કહેવાય આવો, અને હકીકત બનેલો છે. અને એમાં આપણને આ એક ઉપદેશ આપી દીધો કે આપણે હવે આવા ન થવું, સેવકરામ જેવા થવું નહીં. આપણે નામ પાછું સેવકરામ જબરજસ્ત છે, નામ સેવક શબ્દ અંદર આવે અંદર, પરંતુ સેવાનો છાંટોય મળે નહીં આનામાં. એટલે એ દૃષ્ટિથી આપણે પણ આ વચનામૃત સાંભળીને આપણે પણ વિચારમાં કહેવું કે સ્વામીની કેટલી બધી અનંત દયા છે આપણી ઉપર, કે આપણને આટલી બધી સરસ મજાનો સાજ ભગવાન ભજવા આપ્યો. એ પોતે પણ ઘેર ઘેર જઈને બધાને કહે છે જ કે તમે ભગવાન ભજો, ભગવાન ભજો, ભગવાન ભજો. યોગી બાપા પણ બોલતા હંમેશા સૂત્ર ભગવાન ભજી લેવા, ભગવાન ભજી લેવા, એવી વાત હંમેશા કરતા અને બધાના માર્ગે ચડાવતા. તો એ રીતે એમની આ દયા છે. પણ આપણે અવળાઈઓમાં ન રહીએ, આપણી અવળાઈનો પણ પારે નહીં. તો એવા બધા કેટલાય બધા છે કે ઘણા સત્સંગમાં આવતા જ નથી. ઘણા કંઈ બધી રવિવારમાં સભામાં યોગીજી મહારાજ છે ને, બધાને અરે મુંબઈમાં આવે ને તો તરત જ સ્વામી કહે મોરારકાને ફોન કરો, પછી કંઈક પહેલાં આપણે આ પેલા હીરાલાલ સોઢાને ફોન કરો, પછી કહે છે પેલા ધુળાભાઈ બકોરભાઈ છે એમને ફોન કરો, પેલા મૂળજીભાઈ સાયનમાં રહેતા હતા એને ફોન કરો. એટલે એક જૂના હરિભક્તોને એમના યોગમાં થોડા વખતમાં આવી ગયા હોય ને, એને બધાને યોગીજી મહારાજ ફોન કરીને બોલાવતા. પહેલાં તો ભૂલી જ ગયા હોય. હા, ખરેખર એને તો કંઈ આપણે પરાણે 2, 5, 10 ફોન કરીએ કે ભૂતા સેઠ કે અમને જ દેખાતા, ભાઈ કે ભૂતા જ છે ભાઈ, રહેવા દો ને. પણ એ પાર કરે, એને બોલાવે પાર કરે. તો એવી પ્રકારની એમની આવી બધી દયા કે બધાને યાદ કરીને. પણ આપણે કૃતજ્ઞ જીવ છીએ તો આપણને એની કદર નથી. તો
તો આપણે આમાંથી આટલો જ સાર લઈએ. હવે છેલ્લે એવી કથા આવે છે સંપ્રદાયની અંદર કે પછી આ સેવકરામ જ્યારે મરી ગયો ત્યારે એ વખતે એમ કહેવાય છે કે જિંજર ગામ છે અને જિંજર ગામના ખોડાભાઈના રૂપે થયેલા. જિંજરના ખોડાભાઈ એટલે એનો અર્થ તો એવો થયો કે અપિચ્છેદ સુદુરાચાર, ગમે તો પાપી હોય બીજો હોય પણ જો એના યોગમાં આવી ગયો હોય ને એ પછી એ ભગવાન એને છોડતા નથી, મારી કૂટીને પણ બ્રહ્મરૂપ કરે છે. હવે આણે તો કંઈ બહુ સેવા નહોતી કરી, બધું સેવા કરાવેલી, પરંતુ મહારાજના આવા સંબંધમાં આવી ગયો ને તો મહારાજે બીજો જન્મ એને સત્સંગની અંદર આપ્યો અને ખોડાભાઈ ખરેખર જિંજરના ખોડાભાઈ ભગત થયા. આપણે ધંધુકા પાસે કંઈ જિંજર છે એ બાજુ કંઈ, તો એવા ભક્ત બની ગયા. એટલે ભગવાનની આ એક કૃપા કે એને આપણી જન અવગુણ જાનત નહીં શરણે આવ્યાના સામ જનના અવગુણ છે ને એ જોતા નથી અને એનો જે સંબંધ થયો હોય એ સંબંધ સામું જોઈને એનું કલ્યાણ કરે છે. એનું કલ્યાણ કે પૂતના છે એને પણ આમ કૃષ્ણ ભગવાનને ઝેર પીવડાવી દીધું સન ઉપર પેલું ઝેર ચોપડીને, તો પણ એને ઉદ્ધાર કર્યો એવો શબ્દ આવે છે. તો જો આગે છે ને કંબા દયાલુમ શરણમ વ્રજેમાં, આવા ભગવાન દયાળુ છે તો એમની દયાનો પાર નથી. તો આપણે આપણી અવળાઈ મૂકી અને જો ભગવાનની ભક્તિ કરીએ, આપણા ધર્મ નિયમ પાળીએ, સત્સંગના નીતિ નિયમમાં બરાબર રહીએ તો પછી આ ભગવાન કોઈ દિવસ આપણો ત્યાગ કરે નહીં. પછી તો શું આપણે સંબંધમાં આવ્યા હોઈએ પછી તો આપણે લોકલ ટ્રેનમાં પછી અવાય, કેટલાક જન્મો પછી આપણે વળી પાછો યોગ થાય. પણ જો આ પ્રમાણે એમને જો આપણે ઉમંગથી એમની દાખલાને સફળ કરીને આપણે એ રીતે વર્તીએ તો પછી આપણો આ ત્યાગ ન કરે, આપણને આને આ જન્મે બ્રહ્મરૂપ કરે. સ્વામિનારાયણ ભગવાનની જય.